ઈસુના નામમાં બધાને પ્રેમી સલામ પાઠવું છું. હે મારા મિત્રો, હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો આજનો જે વિષય છે, જે વિષયને અનુસંધાનમાં વચનો હું તમારી આગળ પ્રસ્તુત કરવા માગું છું. અને વચનો આપણા હૃદયમાં ખસાવવા માટે આપણું હૃદય ચોખ્ખું રહેવું જોઈએ. અગર આપણું હૃદય ચોખ્ખું નથી, આપણા હૃદયમાં વચનો ફસશે નહીં, તો આપણું જીવન નકામું છે. તો આપણે સાંભળનારા જ નહીં પણ પાળનારા બનીએ, જેથી કરીને આપણું જીવન વ્યવસ્થિત થાય, આપણું જીવન એક ઈસુમય અને આપણે ઈસુના લાયક બનીએ. તો વચનો આપણા માટે મહત્ત્વના છે, વચનો આપણા માટે એક લાભદાયક છે, વચનો આપણા માટે એક સારા વિચાર આપનારા છે. જેથી વચનોમાં હંમેશા આપણો જીવન સમાયેલું છે, વચનોમાં હંમેશા આપણું જીવન સમાયેલું, જેથી કરીને આપણું જીવન વ્યવસ્થિત ઘરમાં, સંગતિમાં કે લોકોમાં જઈને આપણે પ્રકાશ આપવાનું છે. કેમ કે વચન એ ઈસુ છે અને વચન એ ઈસુ છે એટલે તે પ્રકાશ આપે છે. સૌપ્રથમ આપણા હૃદય પ્રકાશમય થવું જોઈએ, પછી આપણે બીજાને પ્રકાશ આપી શકીએ. તો સૌપ્રથમ આપણે વચનો હંમેશા આપણા હૃદયમાં રાખવા જોઈએ, વચનોને આધીન ચાલવા જોઈએ, અને વચનો થકી આપણું જીવન, આત્મિક જીવન મજબૂત થાય છે. અને આત્મિક જીવન મજબૂત થવાથી આપણે શૈતાન પર કબજા કરી શકીએ અને શૈતાનને આપણે હરાવી શકીએ. તો દોસ્તો, આજે તમારી આગળ હું એ વચન પ્રગટ કરવા માગું છું કે પ્રાર્થનાનો વિષય છે. જે પણ યરમિયાનો વિલાપ 2 અધ્યાય ને 19 કલમ શું કહેવા માગે છે, અને જે 2 અધ્યાય ને 19 કલમના અનુસંધાનમાં હું બોલવા માગું છું. તો સૌપ્રથમ વચન શું કહે છે કે તું સવારમાં વહેલો ઉઠીને તું પ્રાર્થના કર, જેથી કરીને તમે આશીર્વાદ થજો, તમારા જીવનમાં સારા વિચારો આવે, સારો પ્રેમ આવે, સારા સંસ્કારો આવે. હાલેલુયા. તો એ રીતે વચન કહે છે કે સવારમાં જે પ્રાર્થના કરીએ, અને સવારનો સમય એક આશીર્વાદનો સમય હોય છે. સવારના સમયમાં કોઈ જાતનું ઘોંઘાટ નથી, સવારના સમયમાં કોઈ પણ આપણા પ્રાર્થનામાં કે વચનમાં અડચણરૂપ બનતું નથી. અને જે શૈતાન પણ સવારમાં તેઓ ભાગીને પોતાના રહેઠાણ તરફ જાય છે. અને જે સમય જે આશીર્વાદિત સમય છે, જે સમય જે યોગ્ય સમય છે, અને તે યોગ્ય સમયમાં આપણે પ્રાર્થના કરશું તો આપણી પ્રાર્થના સાર્થક થશે, આશીર્વાદિત થશે, અને આપણું જીવન પણ આશીર્વાદિત થશે. હાલેલુયા. તો એ રીતે આપણા જીવનમાં પ્રાર્થના હોવી જોઈએ. આપણા જીવનમાં પ્રાર્થના નથી તો આપણું જીવન નકામું છે. તો એ રીતે વચન કહે છે કે તું સવારમાં વહેલો ઉઠીને તું પ્રાર્થના કર. બીજો પોઈન્ટ છે, તમારા હૃદયને પાણીની જેમ વહેવા દો. જેવી રીતે સમુદ્રમાં લહેરો આવે છે, નદી નાળામાં જેવું પાણી આવે છે, તેવું તે પૂરને પેઠે જેવો વહે છે, તેવી રીતે આપણું હૃદય પણ ચોખ્ખું હોવું જોઈએ. આપણા હૃદયમાં ખરાબ વિચારો ન હોવા જોઈએ. અને આપણા હૃદયમાં ખરાબ વિચારો રહેશે તો આપણો પ્રભુ ઈસુ ઉપર બેઠો છે અને તે આપણા હૃદયનું તે નિરીક્ષણ કરે છે. કેમ કે વચન કીધું છે, જે ગીતશાસ્ત્ર 139માં હું તમને વેગળેથી તપાસું છું. તમારા હૃદયમાં કેવા વિચારો છે, કેવી કરણીઓ છે, અને કેવી
ખરાબ વિચારોથી તમારું હૃદય એક ગંદુ છે તેને પણ હું જાણું છું. તો મિત્રો, આપણો પરમેશ્વર તીસરે આકાશમાં બેઠો છે અને તે આપણને નજરે તે જોઈએ છે. અને પરમેશ્વરે આકાશમાં હજી પણ એક જીવનનું પુસ્તક લખવાને માટે, જીવનના પુસ્તકમાં આપણું નામ નોંધણી કરવાને માટે પરમેશ્વરે દૂતો મૂકેલા છે. અને જે દૂતો દરરોજ આપણા જીવનનું પુસ્તક નોંધે છે, જેથી કરીને આપણા પણ જીવનમાં ખરાબ વિચારો હોય, સારા સંસ્કારો નથી, સારી પ્રાર્થના નથી અને સારું જીવન નથી, તો આપણું જીવનના પુસ્તકમાં જે નોંધ છે તેમાં બધી જ કરણીઓ નોંધાઈ જશે. તો તેના માટે આપણે સાવચેત રહેવાનું છે. તેના માટે આપણા જીવનને સારી દિશા તરફ લઈ જવાનું છે, સારી કરણી તરફ લઈ જવાનું છે અને સારે માર્ગમાં આપણા હૃદયને ચલાવવાનું છે, જેથી કરીને આપણું હૃદય આશીર્વાદિત થાય, આપણે આશીર્વાદ થઈએ અને આપણું ઘર પણ આશીર્વાદ થાય. તો આપણા જીવનમાં હંમેશા પ્રાર્થના હોવી જોઈએ, આપણા જીવનમાં સારી કરણી હોવી જોઈએ અને આપણા જીવનમાં હૃદય સારું હોવું જોઈએ, જેથી કરીને પરમેશ્વર આપણાથી રાજી રહે, પરમેશ્વર આપણાથી ખુશ રહે. જેવી રીતે પરમેશ્વરે સમુએલને કીધું કે સમુએલ સમુએલ, જા યશાયાના ઘરમાં જે 8 દીકરાઓ છે તેમાંથી ઇઝરાયલના માટે રાજા તરીકે તું નિમણૂક કર. અને જ્યારે સમુએલ બોલ્યો કે જ્યારે હું જાઉં તો મારી પાછળ શાઉલ પણ આવશે, ત્યારે પરમેશ્વર તેને કહે કે તું પોતાના હાથમાં એક બકરું લઈ લે, જેથી કરીને તમને કોઈ પૂછે તો હું યશાયાના ઘરે યજ્ઞ છે અને તે યજ્ઞમાં જવા માટે આ બકરું લઈને જાઉં છું. તેવી રીતે સમુએલે પોતાએ પણ શું તેવી જ કર્યું, પરમેશ્વરના કહ્યા પ્રમાણે કર્યું. તેને બકરું હાથમાં લીધું અને કોઈ તેને પૂછે તો કીધું કે હું યશાયાના ઘરે યજ્ઞ કરવા માટે જવાનો છું. અને ત્યાં ગયો અને યશાયાને કીધું, પરમેશ્વર તરફથી જે ચેતવણી મળેલી હતી કે યશાયાના દીકરા 7 લાઈનમાં ઊભા રહ્યા, 8 7 લાઈનમાં ઊભા હતા.